રાષ્ટ્ર સેવા સમિતિ કર્ણાવતી વિજયાદશમી ઉત્સવ દ્વારા 29 સપ્ટેમ્બર 2024 રવિવારના રોજ વિજયાદશમી ઉત્સવની સૂર્યભર ઉજવણી કરવામાં આવી. રાષ્ટ્ર સેવિકા સમિતિ દ્વારા 29 સપ્ટેમ્બર 2024 રવિવારના રોજ કર્ણાવતી પૂર્વ વિભાગમાં વસ્ત્રાલ અને કર્ણાવતી પશ્ચિમ વિભાગમાં ચાંદોડિયા ખાતે વિજયાદશમી ઉત્સવની સૂર્યભર ઉજવણી કરવામાં આવી. આ ઉત્સવમાં 5 વર્ષની નાની બાલિકાથી લઈ મોટી ઉંમરના સેવિકા જોડાયા. બંને વિભાગમાં આશરે 500 સેવિકા તથા બંધુ ભગીનીઓ ઉપસ્થિત રહ્યા. કાર્યક્રમનો પ્રારંભ દીપ પ્રજ્વલનથી કરવામાં આવ્યો, ત્યારબાદ શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું. વિજયાદશમી ઉત્સવના ઉપલક્ષ્યમાં શારીરિક પ્રાત્યશિક્ષકનું આયોજન પણ કરવામાં આવ્યું, જેમાં ઘોષ, યોગાસન, દંડ, નિયુદ્ધ, કરાટે, ગોપુરમ, વ્યાયામ યોગ વગેરેનું પ્રદર્શન કરવામાં આવ્યું. આ ઉત્સવમાં પૂર્વ વિભાગમાં મુખ્ય અતિથિના સ્થાને ભાવનાબેન ગોળ તથા મુખ્ય વક્તા ભારતીબેન શુક્લા પૂર્વ વિભાગ સહ બૌદ્ધિક પ્રમુખ ઉપસ્થિત રહ્યા અને પશ્ચિમ વિભાગમાં મુખ્ય અતિથિના સ્થાને રિંકલબેન તાળા મહિલા ઉદ્યોગ સાહસિકા અને વક્તા તૃપ્તિબેન વ્યાસ ગુજરાત પ્રાંત ભંડાર પ્રમુખ ઉપસ્થિત રહ્યા. બંને વક્તાઓએ રાષ્ટ્રીય ગીત વંદે માતરમ, જેણે ભારત વર્ષની આઝાદીની ચળવળમાં મહત્વનો ભાગ ભજવ્યો, તેના પર સુંદર માર્ગદર્શન આપ્યું. આ સાથે વિવિધ સ્થાનોએ ગૌરવપૂર્ણ વંદે માતરમનું ગાન ગવાય અને તેની મહિમા લોકો સુધી પહોંચે તેવું સૌને આહ્વાન કર્યું તથા ઇતિહાસમાં સ્ત્રી શક્તિથી આવેલી ક્રાંતિઓ યાદ કરાવી વર્તમાન સમયમાં પણ દેશ સામેના પડકારો જીતવા બહેનો સક્ષમ છે તે વાત ઉદાહરણો દ્વારા સમજાવી સૌ સાથે મળી રાષ્ટ્ર કાર્યમાં આહુતિ આપે તે માટે આહ્વાન કર્યું. કાર્યક્રમના અંતમાં બધા જ બહેનો દ્વારા શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું. રિપોર્ટર વિજય ઠક્કર, અમદાવાદ.